હેલો ફ્રેન્ડ્સ, ઉમે ફૂડમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું સેવ ખમણી। એકદમ જો છૂટી છૂટી આપણી સેવ ખમણી તૈયાર થાય છે અને સરસ એવી ટેસ્ટી એવી આપણી સેવ ખમણી તૈયાર થાય છે। બજાર કરતાં પણ સારી આપણી સેવ ખમણી તૈયાર થાય છે। તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ પણ જરૂર કરજો કે મારા વિડીયો તમને કેવા લાગે છે। તો આપણે સેવ ખમણી બનાવવાનું શરૂ કરીએ। તો સેવ ખમણ બનાવવા માટે આપણે એક બાઉલ લઈશું। એમાં આપણે અડધો કપ ચણાની દાળ લઈશું। આ 3 વ્યક્તિને સર્વ થાય એટલે સેવ ખમણી તૈયાર થશે। હવે એને આપણે પાણી વેળીને સરસ વોશ કરવાની છે, પછી જ આપણે પલાળવાની, એટલે ઉપર જે ડસ્ટ હશે એ બધું જતું રહેશે। આ રીતે મસળીને આપણે વોશ કરી લેવાની। હવે આ પાણીને નિતારી લઈશું। હવે એમાં આપણે 2 કપ પાણી એડ કરવાનું છે। અડધા કપમાં 2 કપ પાણી એડ કરવાનું અને પલાળી લેવાની, તો સરસ ફૂલી જશે। તો 4 થી 5 કલાક આપણે દાળને પલાળી રાખવાની છે અને આપણે સાઈડમાં મૂકી દઈશું। તો 5 કલાકમાં જ આપણી દાળ સરસ પલળી ગઈ છે। જો તમે સરસ ફૂલી પણ ગઈ છે। આ રીતે આપણે કટ કરશો તો સરસ કટ થઈ જાય એવી થશે, એટલે સરસ પીસાઈ જશે। તો એટલી આપણે પલાળવાની છે। હવે એનું પાણી આપણે નિતારી લઈશું। હવે એક મિક્સર જાર લઈશું, એમાં આપણે દાળને ઉમેરી લઈશું। આપણે અડધો કપ જ છે એટલે એક મિક્સર જારમાં આવી જશે। જો તમારે વધારે હોય તો 2 વખત અડધી ક્રશ કરવાની। હવે એમાં આદુ અને મરચાં એડ કરીશું। તો તીખાશ તમારે જોઈતી હોય એ પ્રમાણે મરચાં લેવાના। તો મેં 3 લીલા મરચાં તીખા લીધા છે અને આદુ 1 થી 1.5 ઇંચ જેટલા આદુને થોડું મેં ક્રશ કરીને લીધું છે, એટલે અંદર ટુકડા રહી ના જાય। તમે લસણ ખાતા હોય તો આ ટાઈમે તમારે લસણ એડ કરી દેવાનું। અને 1 પિંચ જેટલી આપણે હળદર એડ કરીશું। હળદર વધારે એડ નહીં કરવાની, નહીં તો જ્યારે આપણે ખમણ બાફીશું ને એ વખત લાલ કલરના સ્પોટ આવી જતા હોય છે, એ આવી જશે, એટલે આપણે થોડી જ હળદર એડ કરી દેવાની। થોડી આપણે હિંગ એડ કરીશું। સ્વાદ પ્રમાણે આપણે લીંબુના ફૂલ પહેલાં એડ કરીશું, અડધાથી અડધી ચમચી જેટલા જ, અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। 3 મોટી ચમચી જેટલી સાકર લીધી છે મેં। તમે ખાંડ એડ કરતા તો ખાંડ એડ કરી દેવાની, પણ મેં સાકર લીધી છે એટલે એને થોડે ટુકડા કરી પારા ખમણીમાં અને 3 મોટી ચમચી જેટલી સાકર લીધી છે। તમે ખાંડ લો તો ખાંડ પણ 3 ચમચી જેટલી લઈ લેવાની। હવે આને ઢાંકણ ઢાંકી અને પીસી લેવાનું છે। તમારે પાણીની જરૂર પડે એ પ્રમાણે પાણી એડ કરવાનું। તો મેં વધારે નહીં 5 કપ જેટલું પાણી એડ કરીને આ રીતનું સરસ બેટર બનાવી લીધું છે। આ રીતની દરદરી હોય એવું આપણે રાખવાનું છે, એકદમ ફાઇન પેસ્ટ જેવું નથી કરવાનું। અને બાઉલમાં આપણે લઈ લઈશું। તો મિક્સિંગ બાઉલમાં મેં લઈ લીધું છે। હવે એને ફેટવાનું છે। આ પ્રોસેસ આપણે કરવાની જ છે, તો જ આપણે ખમણી સરસ છૂટી છૂટી થશે। તો 5 મિનિટ જેવું આપણે આ રીતે ફેટી લેવાનું, એટલે સરસ ફ્લફી જેવું આપણું બેટર તૈયાર થઈ જશે। આ રીતે એક જ સાઈડમાં આપણે ફેટવાનું। જો તમારે બીટર ના હોય તો તમે ચમચી વડે પણ ફેટી શકો। તો જો સરસ કલર પણ ચેન્જ થઈ ગયો અને સરસ ફ્લફી જેવું આપણું બેટર થઈ ગયું છે। હવે એને ઢાંકણ ઢાંકી અને આપણે 5 મિનિટનો રેસ્ટ આપવાનું છે। તો જો 5 મિનિટ થઈ ગઈ છે અને આપણું બેટર સરસ સેટ થઈ ગયું છે। જો સરસ સેટ થઈ ગયું છે। એક વખત આ રીતે પહેલાં આપણે મિક્સ કરી લેવાનું। આ રીતનું બેટર આપણું થવું જોઈએ, તો જ આપણા ખમણ સરસ થશે અને આપણી ખમણી છૂટી છૂટી થશે। હવે એમાં આપણે ઈનો એડ કરવાનું છે। મેં ઈનો લીધો છે, તમે સોડા લેવા હોય તો સોડા પણ એડ કરી શકો। તો મેં અડધું પેકેટ ઈનોનું લીધું છે, અડધી ચમચી જેટલો થાય એટલું આપણે એડ કરી દઈશું। અને મેં ઉપર થોડું 1 ચમચી જેટલું પાણી એડ કરીશું, એટલે આપણું ઈનો એક્ટિવેટ થઈ જાય અને આ એક જ ડાયરેક્શનમાં આપણે ચલાવી લઈશું। મેં ઢોકળિયાને પાણી ગરમ કરવા મૂકી દીધું છે, એ પછી જ આ પ્રોસેસ આપણે કરવાની। તો આ રીતે સરસ મિક્સ કરીશું। તો જો સરસ આપણું બેટર ફૂલી ગયું છે। આ રીતનું થશે તો તમારું સરસ ખમણ થશે અને એની સેવ ખમણ પણ સરસ બનશે। તો જો સરસ મિક્સ થઈ ગયું છે। અને મેં એક પ્લેટને પણ ગ્રીસ કરીને રાખેલી જ છે। તો એ બધી તૈયારી આપણે પહેલાં જ કરી લઈએ, અને મેં વિડીયો નથી બતાવી। તો જો મેં કેક ટીન લીધી છે, એને આ રીતે ગ્રીસ કરી જ લીધી છે। હવે એમાં આપણે બેટર એડ કરી દઈશું। બધું બેટર એક વખત જ આવી જશે। જો તમારે વધારે હોય તો જેટલું બેટર મૂકવાનું હોય એટલામાં જ તમારે ઈનો એડ કરવાનું। આ રીતે થોડું હલાવી લઈશું એટલે સરસ બેટર સેટ થઈ જાય। એને આપણે
મૂકી દઈશું. કઢાઈમાં જે પાણી મૂકેલું છે ને એમાં આપણે મૂકી દઈશું અને ઢાંકણ ઢાંકી દઈશું અને 15 મિનિટ જેવું આપણે સ્ટીમ થવા દઈશું. તો આપણા ખમણ તૈયાર થઈ ગયા છે આપણી સેવ ખમણી બનવા માટે. તો અને ઠંડા પણ થઈ ગયા છે. એને આપણે છીણવાના છે એટલે ભૂકું કરવાનું છે. તો આ રીતે પહેલાં આપણે કટ કરી લઈશું. તો જો સરસ જેવા જાળીદાર આપણા ખમણ બન્યા છે ને, હવે એને આપણે છીણી લઈશું. તો આ રીતે આપણે કાચું વાસણ લઈશું ને આ જે આપણે ખમણી આવે છે ને એનાથી આપણે ખમણવાના છે અને આ રીતે ખમણી લઈશું. હાથથી ભૂકો કરશે ને તો પણ ચાલશે, પણ આ રીતે બધો એક સરખું થશે. આ રીતે આપણે ભૂકો કરશે ને તો અને છૂટો છૂટો થશે. તો આ રીતે આપણે ભૂકો કરી લઈશું. આ રીતે બધું સરસ એક સરખો ભૂકો થઈ જશે અને છૂટો છૂટો થશે. જો એકદમ સરસ છૂટો છૂટો ભૂકો થઈ ગયો છે ને, તો આ રીતે બધું ખમણને આ રીતે ખમણી કરી લઈશ. તો સરસ ભૂકો થઈ ગયો છે. હવે આપણે વઘાર કરીશું. તો સેવ ખમણીનો વઘાર કરવા આપણે એક કઢાઈમાં 2 થી 3 ચમચી જેટલું તેલ લીધું છે. એમાં આપણે રાઈ એડ કરીશું. રાઈને થોડી વાર આપણે તતળવા દઈશું. રાઈ તતળે એટલે આપણે એમાં 1 ચમચી તલ એડ કરીશું. સાથે આપણે હિંગ એડ કરી દઈશું. પિંચ જેટલી હિંગ એડ કરીશું. અને મેં લીલા મરચાં લીધા છે, 2 મરચાં લીધા છે, મોળા છે. આપણે 2 મરચાં એડ કરી દઈશું. વઘારને આપણે સરસ સાતળી લઈશું. આ રીતે થોડી વાર મરચાંને સાતળવા દઈશું તેલમાં. એમાં આપણે થોડું મીઠું એડ કરીશું અને સાથે આપણે 1 ચમચી જેટલી સાકર એડ કરીશું. મેં સાકર લીધી છે એટલે તમે ખાંડ લેવી તો ખાંડ પણ લઈ શકો. હવે એમાં 5 કપ જેટલું પાણી એડ કરીશું. વધારે પાણી નથી એડ કરવાનું, 5 કપ જેટલું જ પાણી એડ કરવાનું. જો સરસ આ રીતે મિક્સ કરીને ઉકળવા દઈશું. તો વઘારનું પાણી સરસ ઉકળી ગયું છે. હવે આપણે જે ખમણ કરીને રાખેલું એ એડ કરી દઈશું. તો સરસ હળવાથી મિક્સ કરવાનું છે. આપણે વધારે પાણી નહીં એડ કરજો. વધારે પાણી એડ કરશે ને તો આપણી ખમણી છૂટી નહીં બને. આ રીતે ખમણમાં સરસ વઘાર મિક્સ કરી લેવાનું. હળવાથી આ રીતે મિક્સ કરશે ને તો સરસ છૂટું રહેશે. થોડી વાર આપણે ગરમ થવા દેવાનું. તો સરસ મિક્સ થઈ ગઈ છે. જો રહી છે આ રીતે સરસ છૂટી છૂટી છે. હવે એમાં આપણે દાણા એડ કરી દઈશું. સરસ પાછું મિક્સ કરી લઈશું. તો આપણી સેવ ખમણી તૈયાર છે. હવે સર્વ કરીશું. સર્વ કરવા આપણે પ્લેટમાં લઈ લઈશું. તો સરસ છૂટી છૂટી આપણી સેવ ખમણી તૈયાર થાય છે. તો ઉપરથી આપણે સેવ એડ કરીશું. મેં આમાં લસણનો ઉપયોગ નથી કર્યો. જો તમારે લસણ એડ કરવું હોય તો આપણે દાળ પીસીએ એ વખત એડ કરી દેવાનું. થોડા દાડમના દાણા એડ કરીશું. તો તૈયાર છે આપણી સુરતી સેવ ખમણી. જો તમને આ મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.